સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું। પોલીસ દ્વારા ભાજપ પક્ષના લોકો માટે અને અન્ય લોકોના નિયમો અલગ અલગ હોય તેવા આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ બાદ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ આરોપનામું દાખલ કરી દીધું છે, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું પણ આરોપી તરીકે નામ છે। ત્યારે 2 દિવસ પહેલા ભાજપ દ્વારા સુરતમાં કોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। ત્યારે આ મામલે આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનમાં જણાવ્યું હતું કે પોલીસને તમામ લોકો સામે સમાન નિયમો લાગુ કરવા જોઈએ। કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ દ્વારા જે પુતળા દહન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તે અંગે કોઈ પણ જાતની મંજૂરી લેવામાં આવી ન હતી। પોલીસ કમિશનર શું રજૂઆત માટે આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગત તારીખ 17/4/2025 રોજ 4:30 કલાકે કોંગ્રેસ કાર્યાલય પાસે સ્વામી વિવેકાનંદ નગર સર્કલ આવેલ છે, ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, એમના પદાધિકારીઓ અને નામાંકિત આગેવાનોએ મળીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પુતળાદહનનો કાર્યક્રમ રાખ્યો હતો। કોંગ્રેસ કાર્યાલયથી 50 ફૂટના દૂરના અંતરે અમારા રાષ્ટ્રીય નેતાનું, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસના મહાન અમારા જે તમે કહો તો સોનિયાજી જે ત્યાગ મૂર્તિ કહે એ બંને નેતાઓનું પુતળાદહન પોલીસની હાજરીમાં કરવામાં આવ્યું અને અમે 50-60 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલયમાંથી અમને નીકળવા ના દીધા। જો અમારા નેતાનું આ રીતે પુતળાદહન કરવામાં આવે અને જો અમે એનો વિરોધ કરવા નીકળીએ તો ઘર્ષણ થાય અને કાયદો અને વ્યવસ્થા કોની બગડે? સુરત શહેરની બગડે। પરંતુ ભારતીય જનતા પાર્ટી એના રાજમાં, અહંકારમાં એમને કંઈ દેખાતું જ નથી। ફક્ત ને ફક્ત એ લોકો સત્તાના મદમાં કોઈને પણ કંઈ સમજતા નથી, લોકશાહીને કંઈ સમજતા નથી। સંજોગભાઈ, આ વાતનો તમે કોર્ટમાં પડકારવાના છો કોંગ્રેસ પક્ષ દ્વારા? જો અત્યારે આજે તો અમે આ આવેદનપત્ર આપીએ છીએ, એમાં સરકાર શું પગલાં લે છે ત્યાર પછી અમે અમારા વકીલ સાથે ચર્ચા કરીને એમાં પણ નિર્ણય લઈશું। કોને સંદર્ભ નામ ઉપર આ કોર્ટમાં કાર્યવાહી કરવા માટે આપજો? જે ફોટામાં દેખાય છે, જે હાજર રહ્યા છે તે લોકોની સામે